ગુજરાતમાં બની ઝેરી સિરપ દવા છેલ્લા કેટલાક દિવસથી કફ સિરપથી બાળકોના થયેલા મોતથી હાહાકાર છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના મોતે આખા દેશને હચમચાવી નાખ્યો છે। આ મોતમાં જે ખુલાસો થયો છે તે ધ્રુજાવી દે તેવો છે, કારણ કે ઝેરી કફ સિરપનું સામે આવ્યું છે ગુજરાત કનેક્શન। હા, ગુજરાતમાં બનેલી કફ સિરપ જ બની છે મોતનું કારણ। ત્યારે ગુજરાતની કઈ કંપની બનાવી હતી આ ઝેરી સિરપ? શું થઈ રહ્યું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। બાળકોને ઉધરસ માટે અપાય છે કફ સિરપ, પણ આ કફ સિરપમાં ઝેર। મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના મોતે ગુજરાતને ધ્રુજાવી નાખ્યું છે। આ મોતનું કારણ ગુજરાતની બે કંપનીઓના ઝેરી સિરપ। હા, સુરેન્દ્રનગરની શેફ ફાર્મા અને અમદાવાદની રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ નામની આ બે કંપનીઓએ નિયમોની ઉપેક્ષા કરી વધુ પડતા ડાયએથિલિન ગ્લાયકોલ સિરપમાં ભરી દીધું, જેના કારણે એમપીમાં 11 બાળકોના મોત થયા। મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપ પીવા બાદ જે બાળકોના મોત થયા અને તેને લઈને દેશભરમાં હાલમાં તો મોટો હોબાળો મચ્યો છે। મધ્યપ્રદેશ સરકાર દ્વારા જે તપાસ શરૂ કરવામાં આવી, તપાસનો રેલો ગુજરાતમાં પહોંચ્યો છે, કારણ કે બે ફાર્મા કંપનીઓમાં આ કફ સિરપ બનતી હતી। એક તો સુરેન્દ્રનગરની શેફ ફાર્મા છે અને બીજી અમદાવાદ ગ્રામ્યના એટલે કે બાવળા નજીક કેરલા જીઆઈડીસી એરિયામાં આવેલી રેડનેક્સ ફાર્માસ્યુટિકલ કંપની, અહીંયાથી સિરપનો જથ્થો બની અને મધ્યપ્રદેશમાં આપવામાં આવ્યો હતો। દરવાજા છે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે છે, પરંતુ અંદર હજી પણ કેટલાક કર્મચારીઓની હાજરી હોય તેવું જોવાઈ રહ્યું છે। કર્મચારીઓના વાહનો છે તે જોવાઈ રહ્યા છે, પરંતુ તમામ જે દરવાજા છે તે બંધ છે। એટલે હાલ છેલ્લે ગુજરાત સરકારે સત્તાવાર જાહેરાત કરી છે કે આ બંને કંપનીઓ પર બેન મૂકી દેવામાં આવ્યો છે। શેફ ફાર્માની રિલાઇફ સિરપમાં અને રેડનેક્સની રેસ્પી ફ્રેશ ટીઆરમાં ઝેરી કેમિકલનું પ્રમાણ 48% સુધી જોવા મળ્યું। તપાસમાં ખુલ્યું કે શેફ ફાર્માએ એમપીની કંપનીને કાચો માલ પૂરો પાડ્યો હતો। અમારી પાસે દિલ્હીથી ટીમ આવેલી હતી, તે તપાસ કરીને જઈ છે અને લોકલ લેવલે અને બહાર અમારું એનાલિસિસ થઈ ગયા પછી અમે પ્રેસ નોટ જારી કરીશું। અમારી ત્યાં કફ સિરપ, એસિડિટી વગેરે 5-6 જાતની પ્રોડક્ટ બનાવવામાં આવે છે। અમારી તરફથી અત્યારે લોકલ લેવલે તથા અમારી જે એનાલિટિકલ ટીમ છે તે અત્યારે તપાસ કરી રહી છે અને એનો રિપોર્ટ કોઈ તાત્કાલિક ન આવી શકે, એનો 1 થી 4 દિવસ કે 8 દિવસ પણ થઈ શકે છે। હવે બંને કંપનીઓને સીલ મારી દેવામાં આવ્યું છે અને બજારમાં જે પણ માલ વેચેલો છે તેને રોકી દેવા માટે આદેશ કરવામાં આવ્યો છે। દવાની દુકાન ઉપરથી સીધી એ જે એનું વિતરણ થતું હતું એમાં ટોટલ ઉત્પાદિત સંખ્યા અને સાથે વિતરિત સંખ્યા આ બંનેનો તાળો મેળવી અને તમામ દવાઓ જે અત્યારે બજારમાં હયાત છે એ તમામે તમામ પરત આવે એ માટેનો પ્રયત્ન પૂરા જોશથી એફડીસીએના અધિકારીઓ પ્રત્યેક દુકાન અને પ્રત્યેક દુકાનો સુધી કેમિસ્ટ એસોસિએશનને પણ આની જાણ કરી છે કે આ બે કંપનીઓની કોઈ દવાઓ હોય તો એ દવાઓ તાત્કાલિક પરત એને આપવી। ઓરલ મેડિસિન જે બાળકોની સીધી આપણે ઓન ધ કાઉન્ટર મળતી હોય એવી તમામ દવાઓની પણ ગુજરાત સરકાર તપાસ કરશે। ગુજરાત સરકારની તપાસ ચાલુ છે, પણ બાળકોના મોતનું દર્દ હજુ જીવંત છે। ત્યારે જો તમારા બાળકને પણ ઉધરસ હોય તો કફ સિરપ આપતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેજો, નહીં તો આ ઝેર તમારા ઘર સુધી પણ પહોંચી શકે છે। કે મોટા ભાગના ઘણા બધા મા બાપ એવા હોય છે કે જે મેડિકલ સ્ટોર, એકચ્યુઅલી કાયદો એવો છે કે મેડિકલ સ્ટોરવાળો મારું પ્રિસ્ક્રિપ્શન જોયા વગર, એની તારીખ જોયા વગર ને પ્રિસ્ક્રિપ્શનમાં જે લખેલી છે દવા એ જોયા વગર ક્યારેય બીજી દવા બદલીને પણ ના આપી શકે અને જૂના પ્રિસ્ક્રિપ્શન પર આજે જઈને લેવા જાય તો એની દવા ના મળી શકે, એ કાયદો છે। પણ કાયદાનું પાલન અહીંયા મેડિકલ સ્ટોર તરફથી પણ કરવામાં આવતું નથી। ડ્રગ ઓથોરિટી પણ એ પાલન કરવા માટે કોઈ સ્ટ્રિક્ટ થતી નથી। એટલે મા બાપે ડાયરેક્ટ મેડિકલ સ્ટોર પરથી દવા લેવી એટલે એક જાતનું જોખમ જ છે, કારણ કે મેડિકલ સ્ટોર પર હકીકતમાં એવું થાય કે એની પાસે જે પડી હોય અથવા જે કંપનીની પડી હોય એને બીજો કશો જ ખ્યાલ ના હોય, પણ એની પાસે દવા છે એટલે એ આપી દેશે પેશન્ટને। જ્યારે બાળકોના ડૉક્ટર શું કહેશે કે બાળકના હિતમાં કઈ દવા છે અને કયું ઇન્ગ્રેડિયન્ટ સાચું છે અને સારું છે એ પ્રમાણેની દવા પ્રિસ્ક્રાઇબ કરીને આપશે।
આ મોતનો ખેલ ક્યારે રોકાશે? શું ગુજરાતની આ કંપનીઓની ગુનાહિત બેદરકારીનો અંત આવશે? બાળકોનું ભવિષ્ય બચાવવા સરકાર શું કરશે? આ પ્રશ્નોના જવાબો માટે રાહ જોવી રહી.